નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે તમને બધા લોકોને આ વિડીયોની અંદર રેઇન અપડેટ મળવાના છે, જેના તમને લોકોને ખબર છે કે અત્યારે ભર શિયાળો ચાલી રહ્યો છે ને હવે ભાઈઓ ભર શિયાળાની અંદર ભાઈ ક્યાં ઠેકાણે કેટલો વરસાદ પડવાનો છે। સાથે મિત્રો વાત કીધો કઈ જગ્યાએ ખેડૂત લોકોએ ચિંતા કરવાની છે, કારણ કે મિત્રો અત્યારે ભર શિયાળે ભાઈ એમ કીધો ઘઉં વાવી દીધા છે, સાથે મિત્રો ઘણો બધો પાક વાવી દીધો છે। હવે ભાઈ શું થઈ શકે, શું મિત્રો વાત કીધો કઈ જગ્યાએ કેટલો વરસાદ પડે છે કે આ તમામ મિત્રો માહિતી આ વિડીયોમાં તમને દેવા જઈ રહ્યો છું। પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર હોય તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં હવામાન વિભાગના તમામ અપડેટો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે એકચ્યુઅલમાં મિત્રો વાત કરીએ તો શિયાળામાં તો વરસાદ પડતો જ ન હોય, પરંતુ ભાઈઓ અત્યારે ભાઈ કંઈક ને કંઈક મિત્રો વાત કરીએ તો વાદળાઓ ફરક્યા છે અને મિત્રો વરસાદ થઈ શકે છે। તારીખ 24થી લઈને 28 સુધી મિત્રો વાત કરીએ તો આગાહી આપવામાં આવી છે। આની અંદર આપણે વાત કરીએ તો દ્વારકા હોય, કચ્છ જિલ્લો હોય કે મિત્રો વાત કરીએ તો ત્યાં જગ્યાએ જામનગર હોય એ જગ્યામાં મિત્રો વાત કરીએ તો વરસાદ પડી શકે છે, અને સૌરાષ્ટ્રના અને ઉત્તર ભાગમાં મિત્રો વાત કરીએ તો વરસાદ પડી શકે છે। તો આ આગાહી છે મિત્રો તારીખ 26થી 28 લગી। તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો આપણી ચેનલમાં રેઇન અપડેટ સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારતને। તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો, કારણ કે મિત્રો અમને પણ ખબર પડે કે કઈ જગ્યાએ ક્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે।